ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં જ્વેલર્સની દુકાનમાં બે ડિલિવરી બોય આવ્યા અને લૂંટને અંજામ આપવામાં આવ્યો। 20 કિલો ચાંદી અને 125 ગ્રામ સોનાની લૂંટ ચલાવવામાં આવી છે। લૂંટારાઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જ્વેલર્સની દુકાનમાં બે ડિલિવરી બોય આવે છે અને બંદૂકની અણીએ લૂંટને અંજામ આપી રહ્યા છે। જે પણ સોના ચાંદીના દાગીના હતા તેમાં 20 કિલો ચાંદી અને 125 ગ્રામ સોનાની લૂંટ ચલાવીને આ લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે। જ્વેલર્સની દુકાનમાં જે સીસીટીવી લાગેલા છે તે સીસીટીવીમાં બંને ડિલિવરી બોય દેખાઈ રહ્યા છે, પરંતુ બંને પોતાના મોઢા ઉપર રૂમાલ બાંધેલો હોવાથી તેમનો ચહેરો સ્પષ્ટ દેખાઈ શકતો નથી। તરત જ વેપારી ત્યાં આવી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। वो बाइक सवार अज्ञात व्यक्तियों द्वारा उसके ज्वेलर्स के दुकान में घुस के उसके नौकर को हथियार दिखा के करीब 20 किलो चांदी और 125 ग्राम सोना ये लूट के चले गए। सूचना मिलते ही तुरंत ही पुलिस ने घटनास्थल पे जाके निरीक्षण किया और उसमें उसके बाद 6 टीमों का गठन करके घटना के अनावरण के लिए प्रयास जारी किए गए हैं। वादी द्वारा तहरीर दी गई है और उसी के आधार पे मुकदमा पंजीकृत किया जा रहा है।